સુરતમાં સતીશ મરાઠાની હત્યાએ ખળભળાટ મચાવ્યો છે અને પોલીસ પણ દોડતી થઈ હતી, કેમ કે ગેંગ વોરનો મામલો હોઈ શકે અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જે પ્રકારે ક્રૂરતાથી આ સતીશ મરાઠાની હત્યા થઈ હતી તેના આરોપીઓને પોલીસે શોધવા રાત દિવસ એક કર્યા. તે આરોપીઓને પોલીસ શોધી નાખે છે અને આ મામલે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. સુરતમાં અવારનવાર હત્યા, લૂંટ, દાળ, મારામારી સહિતની જે ઘટનાઓ છે તે સમયાંતરે સામે આવતી હોય છે અને પોલીસ પણ આરોપીઓ છે તેમને રાત દિવસ એક કરી શોધી નાખતી હોય છે. અને ભેસ્તાનમાં પણ જે પ્રકારે સતીશ મરાઠા નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી તે મામલે પોલીસ છે તે દોડતી થઈ હતી, કેમ કે ગેંગ વોરનો મામલો હોઈ શકે તેવી પોલીસને આશંકા હતી. પોલીસ છે તેમને આરોપીઓને શોધી નાખ્યા અને સતીશ મરાઠા વર્ષ 2020માં એક હત્યા કરી હતી અને તે હત્યાના પગલે જ આ આરોપીઓ છે તેમણે બદલો લીધો છે તેવી બાબત હાલ સામે આવી છે. આ ઘટનાને લઈને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ ઝમીરે વિગતો પણ આપી છે. તારીખ 5/8/2026 કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગ્યામાં સતીશ મરાઠા સન ઓફ સુરેશ ભટકે અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવ્યા અને ત્યાંથી નસી ગયા. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુનો દાખલ કરવામાં આવે. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સેસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નાસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાર. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કારલ ઉર્ફે ઉદુલ son of Hiranani Rajendra Dubey. Number 4 Ajit Urfe Justin son of Bholabhai Rameshwar Goswami. Number 5 to number 8 આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વાંધો આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ અત્યારે રાજકોટ જેલમાં છે. રાહુલ પવન કપૂરે સુડા આવાસમાં પાંડેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ નામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ જપ્તી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ 5 ઓગસ્ટ 2026 રોજ મરણ જનાર સતીશ મરાઠા એક મહિલા સાથે ભેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બાલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મરાઠાનું મર્ડર કરવા ઘટેલ કવાયતના ભાગરૂપે
બાઇક ઉપર પીછો કર્યો. સંડોવેલ આરોપીઓ તથા પલ કિશોરો નાઓએ સતીશ મરાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોઈટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્ય મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ ઉઠિયા ઉર્ફે કાલુ માલિયા ઉપર ચાકુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં કુસ્સીટોકના ગુનામાં કે રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ મરાઠા ને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.